ગોરવા વિસ્તારની લક્ષ્મીકુંજ સોસાયટીમાં દિન દહાડે તસ્કરોએ મકાનના તાળા તોડી લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા ચકચાર મચી છે। ગોરવા ભાઈલાલ અમીન હોલ પાછળ શિવ ડુપ્લેક્સ બંગલા પાસે આવેલ લક્ષ્મીકુંજ સોસાયટીમાં નવીનચંદ્ર નેમીચંદ્ર અગ્રવાલ તેમના પરિવાર સાથે રહે છે। તેઓ સમોસાના હોલસેલ વ્યવસાય સાથે સંકળાયેલા છે। ગુરુવારે અગ્રવાલ પરિવાર મકાન બંધ કરી કુબેર ભંડારી કરનાળી ચાંદોદ કુબેરેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ગયા હતા। આ સમય દરમિયાન તસ્કરોએ ધોળે દિવસે અગ્રવાલ પરિવારના બંધ મકાનના મુખ્ય દરવાજાના તાળા તોડી મકાનમાં ઘૂસ્યા હતા। બાદમાં તિજોરીમાં મૂકેલ રોકડા રૂપિયા 3,25,000 તથા અંદાજે 20 તોલાના સોનાના દાગીના મળી લાખો રૂપિયાની ચોરી કરી તસ્કર ટોળકી નાસી છૂટી હતી। પરિવારે બપોર બાદ પરત આવતા તેમના ઘરમાં ચોરી થતા ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। अभी कुबेर भंडारी से आ रहे हैं हम लोग 4-4:30 बजे जो भी, और यहाँ के देखा तो मालूम पड़ा कि ऐसा ऐसा चोरी हुआ है, और तो आगे कुछ मालूम नहीं। कल घर बंद करके गए थे कल ही, और वहाँ भंडारा था कुबेर भंडारी में बाबा का कुछ रोकड़ा गया है, और बच्ची के बहू के गहने के वगैरह गए। 20 તોલા જેવું સોનું ગયું છે। 20 તોલા જેવું સોનું ગયું છે, અને ઘરમાંથી 3 લાખ તિજોરીમાંથી ગયા છે। 25,000 દુકાનના અંદર કોઈને ખ્યાલ ના હોય, ગલ્લામાંથી નહીં પણ ભગવાનની અંદર ગલ્લો જે બનાવીને રાખેલો એમને એમાંથી કાઢી ગયો છે, અને ગલ્લો નીચે મૂકી દીધો છે। ગલ્લા જે ભગવાનનું મંદિર હોય ત્યાં તો કોઈને ખબર હોય કે અહીંયા પૈસા મૂકેલા હોય એવું। તો આ હિસાબે આ તો અમારું તો એવું મંતવ્ય છે કે આ કોઈ જાણ ભેદું જ છે।